નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? કદમ હોય સ્થિર એને રાહ કદી જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મિત્રો, જેનો મન મક્કમ હોય, વિચારો જેના મજબૂત હોય, અને જેને કાંઈક કરી લેવાની જેની અંદર ખેવના હોય ને, એ વ્યક્તિ દુનિયામાં ક્યારે પણ પાછળ નથી પડતો દોસ્ત. અને બીજી વાત કે તમારો જે આગળનો પ્લાન હોય, જે તમે જિંદગીમાં સક્સેસ થવા માટે જે તમે મહેનત કરી રહ્યા છો, કે જે કંઈ તમારો પ્લાન હોય આગળનું, એ ક્યારે અન્ય વ્યક્તિ સાથે શેર નહીં કરવાનું કે મારું આગળનું પગલું આ છે, કે મારું આગળનું કામ હું આ કરવાનો છું. કારણ કે જો દુનિયાને ખબર પડી જશે ને કે આગળ તમે આ કામમાં સક્સેસ થવાના છો, તો આ દુનિયા એવી છે, તમારા કામમાં બાધાઓ નાખશે, તમારા મગજની અંદર એવા નેગેટિવ વિચારો ભરી નાખશે, એવા શબ્દો તમને કહેશે કે કદાચ તમે ડિમોટિવેટ થઈ જાઓ. અને દુનિયાનું કામ છે, દુનિયા ઈચ્છે છે જરૂર કે તમે આગળ વધો, પણ એનાથી આગળ વધી જાઓ એવું કોઈ નથી ઈચ્છતું. આ દુનિયામાં ફક્ત એવા બે જ વ્યક્તિ છે જે એવું ઈચ્છતા હોય કે આપણે સૌથી આગળ નીકળીએ, એક મા અને બાપ. એ બે વ્યક્તિ એવા છે કે મારો દીકરો કે દીકરી અમારાથી પણ આગળ જાય. એના સિવાય બીજો દુનિયામાં કોઈ નથી ઈચ્છતો કે આપણે દુનિયામાં આગળ જઈએ. અને જો આગળનો પ્લાન આપણે બીજા સાથે શેર કરીએ, બીજાને કહી દઈએ કદાચ, તો આ દુનિયાના લોકો તમારા રસ્તામાં જરૂર પથરા નાખશે. ગમે એવી રીતે શબ્દો દ્વારા કે ડિમોટિવેટ તમે કઈ રીતે થાવ, કાંઈ પણ કસર નહીં મૂકે કહેવામાં. અને આ દુનિયાનું દસ્તુર છે દોસ્ત, જ્યારે તમે કાંઈ નહીં હો ને ત્યારે એ તમને બોલાવશે પણ નહીં, તમારી સામે પણ નહીં જોશે. પણ જ્યારે તમે કાંઈક કરી લેશો, તમારી લાઈફમાં જ્યારે સક્સેસ થઈ જશો અને એક હોદ્દા ઉપર બેઠા હશો ને, ત્યારે એવા જ લોકો તમને મળશે જે લોકો તમારી સામે આંખ નહીં મળાવતા હતા ને, એ લોકો તમારી સામે હાથ મળાવતા થઈ જાય છે દોસ્ત. એટલે જિંદગીમાં સફળ થવું ખૂબ જ જરૂરી છે દોસ્ત. અને પોતાનો નોલેજ, પોતાનું જ્ઞાન એટલું વધારો, નવી નવી સ્કિલ એટલી શીખો, તમારો અનુભવ એટલો વધારો કે તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ, એટલું અનુભવ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ કદાચ પોતાના પૈસાના અભિમાનથી તમારી સામે જ્યારે વાત કરે ને, ત્યારે તમારા જ્ઞાન આગળ એના પૈસાનું અભિમાન છે ને નાનું પડી જવું જોઈએ દોસ્ત. કારણ કે તમને જો આગળ જિંદગીમાં વધવું હશે ને આગળ લઈ જશે ને, તો એ ફક્ત ને ફક્ત તમારું જે જ્ઞાન હશે, તમારું જે નોલેજ હશે ને, એ જ તમને આગળ લઈ જશે અને એ જ સાથ આપશે. એના સિવાય, તમારા જ્ઞાન સિવાય, તમારા અનુભવ સિવાય, તમારા નોલેજ સિવાય, નવી નવી સ્કિલ સિવાય તમને આગળ કોઈ નહીં લઈ જાય. ફક્ત ને ફક્ત લોકો આશ્વાસન આપે છે મિત્રો. એ આશ્વાસનથી વધારે લોકો કોઈ નથી ઈચ્છતા કે તમે એનાથી પણ આગળ નીકળી જાઓ. અને એવું પણ બની શકે ક્યારેક વ્યક્તિ જિંદગીમાં નિષ્ફળ થઈ જાય, અને નિષ્ફળ થવું જરૂરી છે મિત્રો. કારણ કે નિષ્ફળતા છે ને, એ જીતવાની એક આશા છે દોસ્ત. શું ખબર કે એક લાસ્ટ કોશિશ તમારી એક સફળતાની રાહ જોઈ રહી હોય, સફળતા તમને મળવાની હોય. કારણ કે પથ્થર ભલે છેલ્લા ગાએ તૂટે, પણ એના પહેલાંના ઘા તો નકામા નથી જ જતા દોસ્ત. કદાચ કારમીટનું હાડમાં હાડ પથ્થર હોય ને એના ઉપર ઘણના ઘા આપણે મારીએ, 10-15 ઘા મારીએ અને 16મા ગાએ તૂટે, એટલે એવું નહીં માની લેવું કે 15 ઘા ફેલ ગયા. નહીં, ઓલા 15 ગાએ એને સતત તોડવાનો પ્રયત્ન કર્યો જ છે, ત્યારે 16મા ગાએ તૂટ્યો છે દોસ્ત. તો સફળતાએ બની શકે પહેલાં પ્રયત્નમાં સફળતા ન મળે, પણ પ્રયત્નો હશે તો સફળતા જરૂર મળી જાય દોસ્ત જિંદગીમાં. એટલું હંમેશા યાદ રાખવું. અને અમુક વખત આપણા શબ્દો પણ એવી તાકાત બની જતા હોય છે મિત્રો. આપણે જે બોલતા હોઈએ એ શબ્દો બહુ સમજી વિચારી અને બોલવા જોઈએ. કારણ કે આપણે જે બોલતા હોઈએ એ શબ્દ ખાतिर આપણે બોલી નાખીએ, પણ એ શબ્દોની અંદર કેટલી તાકાત રહેલી છે, એ શબ્દોની અંદર કેટલું વજન છે દોસ્ત, એ આપણને થોડાક સમય પછી ખબર પડે છે દોસ્ત. કારણ કે આપણે કાંઈ પણ બોલી નાખીએ છીએ, બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ હે ન પાવ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ગાવ. એટલે ક્યારે પણ જીવનમાં ડિમોટિવેટ નહીં થવાનું, પોતાનું નવું અનુભવ વધારતા રહેવાનું, નવી નવી સ્કિલ શીખતા રહેવાની. અને પહેલાં મેં કીધું કે જો તમને કોઈ આગળ લઈ જશે ને, તો એ તમારું અનુભવ, તમારું એક્સપિરિયન્સ, તમારી નવી સ્કિલ,
એ તમને આગળ લઈ જશે દોસ્ત, અને આગળ પણ તમને એ જ કામમાં આવવાની છે મિત્રો. જય હિન્દ, જય ભારત.